હાલો અમે ખાવા અટાણે બેસી ગયા. કેમ છે રાણકુ? રાણકુ જોવું હું તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં? આપણી સવાર પડી ગઈ છે સુરતમાં ભાઈ. જોઈ શકો છો અટાણે ભાઈ સુરતનું લોકેશન બાલ્કનીનું આ રીતનું છે ભાઈ. અહીંયાથી જ આપણે દરરોજ વિડીયો સ્ટાર્ટ કરવા હોય, કારણ કે ઉપર ધાબુ ખુલ્લું નથી ને એટલા માટે. જોઈ શકો છો અટાણે હું અહીંયા ઊભો છું ભાઈ. અટાણે જોઈ શકો છો આ પોતપોતાની રીતે બધા અંદર કામ ધંધો કરે. હું તમને બતાવું હું કામ ધંધો કરે. આવડતું કઈ નથી, પણ ચોપડા આખા ગામ ના રાખ્યો ભાઈ, એની નામ જ ભણતર કહેવાય. જોઈ શકો છો અહીંયા ભાઈ રાણકુ ભાઈ બેઠા. કેમ છે રાણકુ? સારું છે ને? વાહ ભાઈ. જોઈ શકો છો આપણે ભાઈ આ રીતની રૂમ છે. અહીંથી આમ બહાર છે ભાઈ આ રીતનું. અહીંયા દુબળું બેન વાળે છે. જોઈ શકો છો અહીંયા વાળે છે ભાઈ. તો આજ આપણે જવાનું છે કારખાને ભાઈ. કાલે આપણે રજા હતી ને એટલે કઈ રજા હતી. બ્લોક તો આપણે નાખી દઉં 8 વાગે. બ્લોક આપણે 8-9 વાગે નાખી ભાઈ. આમાં કઈ નક્કી નહીં, આપણને વાઈફાઈ બોલે ના બ્લોક નાખવાનો ભાઈ. આપણે છે ને રેડમી 9 પાવર આપણે કારખાને જઈ કરીને મળી. હાલો પછી આગળ. હું કારખાને જવા તરફ નીકળી ગયો. જોઈ શકો છો હું રસ્તામાં હેલો જાઉં. ચાલો મળી પછી કારખાને જઈને આગળ. મિત્રો અટાણે વાગી રહ્યા છે 7:30. જોઈ શકો છો હું કારખાને આવી ગયો. અહીંયા ઊભો છું ભાઈ. વ્યૂ જો લોકેશન 1 નંબર છે ભાઈ. અટાણે જબરદસ્ત લોકેશન, મજા આવે. જોઈ શકો છો ભાઈ હું કારખાને આગળ આવી ગયો છું ને. આજે કારખાને સચિનભાઈ અહીંયા અંદર અહીંયાથી દેખાતું હોય કોને ખબર છે. અહીંયા એ ભૂતા છે ભાઈ અંદર, અને હું અહીંયા બહાર ઊભો છું ભાઈ. અંદરથી ખોલતા નથી, કેટલું પકડાવું જ હોય. ફોલો મળે તો ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયા છે 9 વાગવા આવ્યા છે. હજુ કોઈ આવ્યા નથી કારખાને ભાઈ. અહીં જોઈ શકો છો સચિનભાઈ બેઠા છે. અહીંયા અંજલુ બેન બેઠી જ ભાઈ. સરખું યાર કામ હાલતું નથી હમણાં. કથા મંદુ હાલે જ ભાઈ. એમ થઈ ગયું હવે બીજું કામકાજ ગોતી જાય આપણે. હવે કાંઈક કરવું છે કામ, બીજું કાંઈક ગોતવું છે. હવે નહીં થઈ ગયું તો લાગે સાડીઓમાં. તો જોઈ શકો છો ટાઈમે બેઠા છે. માલ તો છે પણ અહીં ટાઈમે કોઈ કામ કરવા નથી આવતા છે. તો હાલો મળી તો સારું. ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા 12 ભાઈ. 12 વાગે આપણે હાડી પૂરી થઈ ગઈ ભાઈ. હવે છે ને આવું નવું વાયલા રાખીએ. આવું બપોરે 2-3 વાગે કાંઈ નક્કી નથી ત્યારે હાડી આવે. અટાણે હું જાઉં છું ભાઈ. અટાણે હું જાઉં છું ઘર તરફ. હાલો હવે જાય ઘરે જઈને મળતા. ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા છે 2. જોઈ શકો ઘરે આવી ગયા 12 વાગે. પછી છૂટ લીધો નતો આજે ઘરે સુઈ ગયા હતા ને એટલા માટે. જોઈ શકો છો હું કારખાને જવા તરફ નીકળી ગયો. 2 વાગી ગયા. સાડી આવી હતી ને ચાલો જાય કારખાને પછી મળે. તો ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા હતા 8:30. જોઈ શકો રાતના ભાઈ. અટાણે અમે જઈએ ભાઈ. આમાં આપણે છે ને ભાઈ ફોન ઓલો રિપેરિંગ કરાવ્યો તો કાલે 1 મિનિટે આવેલો નહીં ભાઈ. તો આપણે જઈએ છીએ ભાઈની દુકાને. હાલો હું તમને આખો વિડીયો કન્ટિન્યુ બતાવી. બ્લોગમાં જઈને રહેજો. આપણે છે ને ભાઈ કારખાને જતા પછી કાંઈ શૂટ લીધું નહીં. એમાં કારણ કે ભાઈ હું સાડીઓ બનાવવા પડી ગયો હતો ને એટલા માટે બસ કાંઈ શૂટ લીધું નહીં. તો હાલો આપણે જઈએ આપણે ફોનની દુકાને. ભાઈ શું છે તો જોઈ શકો છો હું રાણકુ જઈશ. તો હાલો મળે તો સારો. તો ફાઇનલી મિત્રો આપણે ગયા હતા ભાઈ. ભાઈને અંદર ગયા હતા પછી ભાઈ કીધું ભાઈ શૂટ લ્યો ને એટલે ભાઈ શૂટ લીધું ને. કારણ જોઈ શકો છો હું રાણકુ બી આવેલા જઈ ભાઈ કે ભાઈ આમાં અમારી બચનાનું છે એટલા માટે કાંઈ વિડીયો ઉતારવાનું નકર આપણને આ પૂરી થાય. કીધું આ ફોનને કાંઈ અહીંયા પસાડીને ભાંગી નાખું તો રિપેરિંગ વાંધો પ્રોબ્લેમ થયું બધું ભાઈ. એ ફોનમાં ને ઓછા મોટા 3000 રૂપિયા નાખ્યા પણ ફોન છે ને ભાઈ કોને ખબર છે કેવો પ્રોબ્લેમ હોય. રોલ જ નથી થતો, પ્રોબ્લેમ જ હાથમાં નથી આવતો. કાલે સાંજે 1100 રૂપિયા કીધા તો 1100 દીધા. 1100 લીધું 1100 ફોન આપણો રિપેરિંગ થવો જોઈએ. કોઈ ફોન આવેલો નહીં ભાઈ. તો હું કરું હાલો તો પછી આપણે આગળ જોઈ શકો છો. હું રણજીત સાઈઝ ઘર તરફ નીકળી ગયા ભાઈ. કાલ શું રિઝલ્ટ આવે હું તમને કાલ સાંજે કહીશ. તો હાલો મળે તો આગળ.
તો ફાઇનલી મિત્રો આપણે ગયા હતા ભાઈને એના અંદર ગયા હતા, પછી ભાઈ કીધું ભાઈ શૂટ લ્યો ને ભાઈ શૂટ લીધું ને કારણ જોઈ શકો છો હું રાણકું બી આવેલા જઈ ભાઈ કે ભાઈ આમાં અમારી બચનાનું છે એટલા માટે કાંઈ વિડીયો ઉતારવાનું નકર આપણને આ પૂરી થાય છે. એટલે કીધું આ ફોનને કાંઈ અહીંયા પસાડીને ભાંગી નાખું તો રિપેરિંગ વાંધો પ્રોબ્લેમ છે બધું ભાઈ. એ ફોનમાં મેં ઓછા મોટા 3000 રૂપિયા નાખ્યા પણ ફોન છે ને ભાઈ કોને ખબર છે કેવો પ્રોબ્લેમ હોય, રોલ જ નથી થતો એનો પ્રોબ્લેમ જ હાથમાં નથી આવતો. કાલ સાંજે 1100 રૂપિયા કીધા તો 1100 દીધા 1100 લીધું 1100 ભાઈ ફોન આપણો રિપેરિંગ ખાવો જોઈએ મોબાઈલ કોઈ ફોન આવેલો નહીં ભાઈ તો શું કરું આમાં તમે હાલો તો પછી આપણે ગાડી આગળ જોઈ શકો છોટાને હું રણજીત સાઈઝ છે ઘર તરફ નીકળી ગયા ભાઈ. કાલ શું રિઝલ્ટ આવે હું તમને કાલ સાંજે કહીશ તો હાલો મળી જતા આપણે. ફાઇનલી મિત્રો અટાણે જોઈ શકો છો આપણે ભાઈ બકાલું લઈ લીધું, રાણકું જોવા આ બાજુ આવેલો હવે બકાલું લઈ કરીને ભાઈ આપણે 5 કલાક એવું ફ્રી કરી નીકળી ગયા ઘર તરફ આવવા માટે. પોટની મેથી એવું બધું લીધું જ ભાઈ કારણ કે ગેસ નથી એટલે એવું કંઈક બહુ બકાલું રંધાય એમ નથી કારણ માફી બધું રાખવું પડે એમ છે ભાઈ. અમને અહીંયા દોસ્તાર મેળવ્યું કે ભાઈ ગેસ આવું બંધ થઈ ગયો હવે કંઈ મળશે ત્યાં 3 કિલો ગેસ પૂરો થાય એટલે ઘરથી ઇન્દ્રા અહીંયા કંઈ હળગાવા દઈ ને એટલે શું કરવું જોઈ શકો છો અમે હાલા જઈશ ભાઈ બજારમાં તો હાલો મળી પછી રૂમ તો ફાઇનલી ગઈ અટાણે વાગી રહ્યા રાતના 9 સાડા 9 વાગી રહ્યા જોઈ શકો છો ભાઈ. આજ તાબુ ખોલી નાખ્યું ભાઈ હમણાં ખાલી ખોલ્યું હશે ઘડીક પૂરતું આ ભાઈ અહીંયા છે ને બધા એમની પાસે સારી છે ભાઈ આપણને દોઈની છે આપણે કારણ કે એ ઓળખાણ જોઈ શકો છો. અહીંયા ભાઈ હવા ખાવાની મજા જ કંઈક અલગ છે, એમાં કંઈ ઘટે નહીં. નેક્સ્ટ લેવલ વ્યૂ છે સુરતની, એમાં કંઈ ઘટે નહીં, મજા આવે. અહીંયા સૂતા હોય એટલે નેક્સ્ટ લેવલ વ્યૂ હોય ને મજા જ આવ્યા રાખે અહીંયા સૂતા હોય ને એટલા માટે જોઈ શકો છો. ટાણે અમે થાબા ઉપર છે ભાઈ તો હાલો આગળ હવે જમવાનું બેન પાણા કરે ચાલો જમી લઈએ આપણે. ફાઇનલી મિત્રો અટાણા ભાઈ વાગી રહ્યા છે 10 વાગી ગયા, કોને ખબર કેટલા વાગી ગયા આપણે કંઈ જોયું નથી. અહીંયા અલ્લુબેન બેઠી ભાઈ આર્યનની હુવાની સ્ટાઇલ જોવો ખાલી એમાં કંઈ ઘટે જ નહીં એમ હું તો જોઈ શકો છો. આપણે ભાઈ જલેબી લાવી હતી સુરતની જલેબી બધા કંઈ ફેમસ છે પણ આપણને કંઈ ભાઈ નહીં. હાવ ખરાબ ના પેટની મને લાગે તેલમાં હાવ ખરાબ જેવું તેવું તેલમાં રાંધા રાખે. હાલો અમે ખાવા અટાણે બે ગયા. કેમ છે રાણકું જોવું હું તો હાલો તો મળે પછી. તો ફાઇનલી મિત્રો અટાણે આપણે ધાબા ઉપર જઈ જોઈ શકો છો ભાઈ. અટાણે સુરતનું લોકેશન અહીં બધા જોવો પોતપોતાની રીતે રખડે છે. અહીંયા બધા અટાણે આ ધાબુ આ ખોલ્યું છે હવામાન બધા લઈ છે જોઈ શકો છો. ત્યાં મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. તો આપણે બ્લોગને એન્ડ કરી દઈએ ભાઈ. શું આવી ગયો બ્લોગને એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ કારણ કે ભાઈ વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય ભાઈ. મોટા માણસોને તો બધાય સપોર્ટ કરતા હોય ભાઈ, આપણે જેવા નાના માણસોને સપોર્ટ કરજો ભાઈ કારણ કે જો આપણે ઇન્સ્ટાગ્રામમાં ભાઈ થોડુંક હાલે છે સારું અટાણે ભાઈ આપણે યુટ્યુબ ચેનલમાં ભાઈ થોડુંક સપોર્ટ કરજો કારણ કે ભાઈ વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય એટલા માટે કહેવું પડે ભાઈ. મોટા ક્રિએટરને તો દરરોજ બધાય જોતા ને બધાય સપોર્ટ કરતા ભાઈ, નાના માણસોને પણ સપોર્ટ કરજો ભાઈ કારણ કે ભાઈ વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય ભાઈ. આમ જો જોવામાં તો બધું એવું નથી કહેતા કે જોવામાં તો હેરું લાગતું એવું લાગતું હોય પણ જે બનાવતા હોય ને જે બધું કરતા હોય ને એને ખબર જ કઈ રીતના બધું થાય. હું તમને એમ નથી કહેતો કે આમ સલાહ નથી દેતો એ રીતની કાંઈ. વિડીયો સારો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. મળી પછી નવા બ્લોગમાં. જય માતાજી, જય મા મેલડી.